જય માતાજી. જય માતાજી. જય હેડ્યા. આ યુવરાજ હું સોટવા માંડ્યો. દુકાન જવું હે? હા બસ. યુવરાજ જય માતાજી. જય માતાજી. હું મળ્યું તને ઓનલાઈન? હા. કેટલો હોય અંદર? ચાર આવ્યા નહીં? હા. કોને આપ્યું? ઓનલાઈન મળ્યું? ઓનલાઈન કરાવ્યું. યુવરાજ ઓનલાઈનનું કરાય. અમે તો ખબર નથી. તાના તો આવી તાની ખબર પડી. હા એટલે અમને ખબર નથી. આ તો એ રોજ ચોપડામાં લખતું પણ આપણને ખબર નહીં. 2-4 દાડે લખતો પણ આ તો 11 આવ્યું ને પાર્સલ આવ્યું ને એટલે ખબર પડી. તાપ તાપ થઈ રાખો ને. હવ રાખો. ખબર કેટલાનું? 500 રૂપિયા. એ તો મેં જોયું ઉપર કિંમત. 500 હા. અને 265 રૂપિયા. 265. હા. ઓ બાપરે, એટલું મૂકવું આવે? 4 હા. હા જોઈ વિચારીને કરવાનું જે કરવું હોય એ. હું કહેવાય સાચી વાત ને? તાને ઓનલાઈન છે એટલે બધું બહુ મગજ પેલી રાશિને કરવાનું છે તારા. હા ચારે ખૂણા. હા એટલે વિચારવાનું બહુ તો તા શું આવે? થાય ઓનલાઈન. આમાં કોઈ વેચવાનું આવતું છે ને? કોઈ વેચવાનું આવતું છે ને? કોઈ નહીં. કોઈ નહીં, જે કરવું હોય એ બધું વિચારીને કરજે. બરાબર? તમારે જવું છે? ત્યાં જોતા મેં કાકું કરું ત્યાં. અરે ઉભા છે. શું જોવા કાકા? જય માતાજી. હા લાઈટ જતી રહી. ગરમી લાગે ને? બહુ ગરમી લાગે. યાદ તો હું તમારે રૂમાલ આપી દઉં. ત્યાં રૂમાલોમાં કબાટમાં પડ્યો હો. લે લે રૂમાલ લઈ લે. નહીં ના આવો કંઈ નાસ્તો આપું? બનાવી દઉં. મકાઈ ખાવીશ છે? મકાઈ તમારા માટે લાવીશું હું. બાફીને ખાવીશ છે કશી કેમ? બાફેલી હોય તો ચાલશે. શીખેલી છે તો કુકરમાં બાફી દઉં એવું? બાફી જાઓ. હા એટલે બાફીને તમને આપું અને નાસ્તો બનાવી દઉં. રોટલો બંગાળ દઉં સાસનો. ગરમ ગરમ જ ભાવે રોટલો તો. ત્યાં મૂકી દે ફ્રીજમાં. તાને આપણે આવું બધું ના લાઈટ નહીં જતી રહી. તને તો ખબર નથી. એટલું બધું અંધારું લાગે ને ઘરમાં. એવું? ચલો. હે લાઈટ આવી? આવી છે. ઘરે જઈ હતી પણ આવી છે. ક્યાં મૂકી હતી? આ બાજુ મૂકી દીધા. ચલો તાને અમે દવાઓ એ ફ્રીજમાં મૂકીએ. આ નહીં, આ બધી દેશી દવા છે ને? અરે દેશી દવા સારી. માં ગોળીઓ આવે એવી દેશી. આ બહાર ના હાલવાની. આ મુકવાસ કઈ ન હોય બહાર કાઢશે. વાસ મારી કઈ ના વાસ મારે. ગાઈસ આ સચિનના વિવાહ કર્યા ને તારનો મુકવાસ કર્યો આખો ભરેલો. કોઈ મુકવાસ ખાય નહીં. બનાવીએ આ તો લાયેલા તૈયાર પણ અમે બનાવીએ ખરા પણ કોઈ ખાય કોઈ મહેમાન આવે તો આપીએ. અને આરોગ્ય બનાવીએ તલનો વરિયાળીનો બધું મિક્સ નાખી. પણ કોઈ મુકવાસ ખાય નહીં. સચિન હોય તો સચિન ખાય. એના ભાવ. અમે તો કઈ એવું ખાઈએ ના. આ એ પેલા એનું હોય અબરાણનું બનાવેલો મુકવાસ. એમાં બધા મસાલા નાખીને બનાવેલું. જીરું ને સિંધવ મીઠું ને ખાસું નાખીને બનાવ્યું. પણ એ મજા આવે. પણ હાલ થોડા હવાઈ જાય તપારવા પડશે ને તો જ ખાવાની મજા આવે. કલર પડ્યો. ચલો આ કોઈક દવા માટે લાકડો લાવ્યા છું. હવે કોઈક ભાજી તૂટી હોય ને તો વાંધ થઈ જાય. આ લાકડો છે તપારીને અને મિક્સરમાં દળી નાખવાનો. હા હુકાઈ જાય ને પછી જ દળવાનો ન. એટલે હાલ તો લીલો હશે તે ભાગતોય નહીં. બહુ લીલો હશે એટલે આને હુકાવાના. તડકો કાઢે ને તો સારું. ન તો વરસાદ ગમે ત્યારે આવે કાંઈ ખબર ના હોય. એ હુકવીને પછી આટલું કોમ પડ્યું. અડધું કોમ કર્યું ને અડધું બાકી છે ને બધું કર્યા કરીએ.
યુવરાજ બેઠો હવે પાછો મોબાઈલ લઈને શું કરે શીખર મોબાઈલમાં શું કરે તું ચાલો સચિન જોશે બહાર જોશે સચિન ક્યારે આવે ચલો ત્યાં ગાઈસ કામ કરી દઈએ હવે બધું ઘરમાં પાછું બધું સાફ કર્યું એટલે પાછું વાળવું પડશે હવે દરવાજાને બારીઓને બધું કચરા પોતું થઈ ગયું પણ તો સવારે વહેલા થઈ જાય આમાં હારા પહોંચે તો કચરા પોતું થઈ જાય મારે 5 વાગે થઈ જાય નહીં પોતું મળે જાય 5 વાગે તો હવે બધું કામ કરી દઈએ પછી બીજું ચલો જો ગાઈસ સાસનો રોટલો વગાડી દીધો હવે પાના ખાવા આપી દઈએ જો આવી રીતના સાસનો રોટલો વગાડવાનો બહુ મસ્ત લાગે આમાં બાઉલે મકાઈ બાફીએ સવાર નીકળે એટલે તાને મકાઈ આપી દઈએ ચલો નાસ્તો આપી દઈએ ખાઈ લો ગાંધી નાશ્યા પાના ધોવાના બાકી છે તો પહેલાં નાસ્તો ગાને આપી દઈએ ગાને ખાઈ લો પહેલાં ચલો ગાઈશ આવી રીતના સાસનો રોટલો વગાડવાનો બહુ મીઠો લાગે સરસ લાગે આવી રીતના ખાઈ રોટલો પડ્યો હોય ને રાતનો તો આવી રીતના વગાડ દેવાનો એટલે રોટલો ખવાઈ જાય નાસ્તાનો નાસ્તો થઈ જાય બે કામમાં પણ રોટલો થઈ જવાનો આવી રીતના મરચાં ડુંગળી લસણ નાખવું હોય બધું જે જ નાખવું હોય નખાવાનું બધું એટલે બહુ સારું લાગે ચલો રાજસ્થાન ખાઈ લઈએ બારનો નાસ્તો આપી આવીએ પછી મકાઈ આપીએ ઘરે કરીને મોડા મીઠું ને લીંબુ નાખીને તૈયાર કરતી તમારા કાકા હાટું અને મકાઈ હારી ખાવા એ બે નાખીને કમ્પ્લીટ કરી દીધું ચલો હવે ગાના આપીએ ખાવા ચાલો લે કાકા મકાઈ લીંબુ ને મીઠું બે ચોપડ્યું આ લેબુ ને મીઠું બે ચોપડ્યું ચાલશે ખાટું ખાઈ છે ને ખાટું ખાશે ને હા પૂરું થઈ ગયું ના મારે શાકભાજી સમારવી છે પૂરું થઈ ગયું ચલો તમે હું રધવાન કરું ગવાનો લોટ તો થઈ ગયો બાજરી ના કરવા પડશે વરસાદ ચાલુ હા સાસ લઈને આવી ગયો ને ભાન બે ખાવા બેઠા સારું લાગે રે કાળો ઘર જીન ઘર નહીં લવ બરાબર ડીશ આલુ કાપડ ચાક લેવા મોટી ડીશ આપું ખાવા નહીં અમે એટલે આમાં શાક લે એમાં ના ખાવા એ પણ જાણો છો લઈને લે આપું ના થોડું રસા જેવું લાખો અરે એ લગી ચાક શાક લીધું ને ભાઈ તો તાને ગવારનું શાક કર્યું બાજરીના રોટલા કેરી ઘી ગોળ નહીં સાચો મૂકી દે આમાં સાસ પડી ને ચલો તાને ખાઈ લેતા ખવાય જ નતા ને કેરી સાસે ખાટી અને કેરી ખાટી જ આવે એટલો ખવાય જ ન હા તાને ખવાય ખાટું કહેવાય ને એટલે ખવાય દૂધ ના ખવાય ખટાશ ઉપર ચલો ખાઈ લેતા ને વરસાદ ચાલુ હતો ગરમી લાગે ને કાકા હવાનો વરસાદ ચાલુ છે હા વરસાદ ચાલુ છે હવાના જો લુગડાય છે તો પડ્યા હોય અડધો હુકવ્યા ને અડધો પડ્યા હોય તો હવે વરસાદ થોડો ઓછો થાય ને તો પછી હુકવીએ ને પાછો પલળી જાય મશીન કેટલા દાડે મંગાવ્યું પણ મશીન આવતું નહીં વોશિંગ મશીન ને પૈસા તો આપશે જ ને જો જા હા પૈસા તો આપશે જો ગાઈસ દીવા કરી દીધા મોબાઈલ જોઉં હા જઈને આવતા રે કાકા
હા બધાને પછી કેવી મજા આવી સારી મજા આવી મસ્ત. ગલતેશ્વર ને ગલતી. ગલતેશ્વર હા. પલળતા જ્યારે પલળતા આવ્યા ને ના ને શેલરી લાયા વાપવા માટે તો હા હવે ઘેર જઈને વાપવાની તારે તો મજા આવે એવું સારું હતું નહીં મોટી મૂર્તિ જેવડી મોટી હતી મૂર્તિ તો મોટી પણ એ આખો જોડે ભોગરા ઉપર બેઠા હોય ને હા એવા લાગે મને તો. સાચી વાત છે બનાવી જોડી પર હા જબર બનાવ્યું જો મજૂરી પહોંચી છે તાને લુગડો હવાનો ધોયે એ હુકવાના બીજા પલાળીને આવ્યા એક પલાળી નાખી. તો લુગડા ધોતી તો હુક્યું ને પંખા એટલે હુકાઈ ગયું પણ બીજું હુકવાનું ના યુવરાજ થાકલા ગયો ને ઊંઝ્યો નહીં સવારે એટલે લે ખાઈ લેડા ફસવી જાય ખાવા બની ગયું ઉભા ઉભા તો ખાઈને હોઈ જડો હવે હાથી લેડો તને કાકા ખાવા હવે લેડો ખાવા હા હાલો ચલો હડો ખાઈ લઈએ તાને હવ લેડો હડો તાને ખાઈ લઈએ તાને ગાઈશ દૂધ ને ખીચડી ને મરચાં શાક ને વરસાદ આજ તો હવાનો ચાલુ તે લુગડા હુકવાના નહીં કશું હુકવાનું નહીં જો ખીચડીમાં કાકાને ગળી જેલી ખીચડી જુઓ એટલે અમે ખીચડી આગળ પાણી વધારે વેરવાની એટલે અસલ ગળી જાય સરસ ચલો સાસ ગાડી લઈએ સાસ પીવો પડી ના બાર પડી આમાં તારી નીકળીશ સાસ ચલો ખાઈ લઈએ તાને હવે હેડા તાને શું કરે ખાઈ લીધું એમ ને બધાને ખાઈ લીધું હા શેરડી એક જગ્યાએ મૂકવાની તો ગામડે લઈ જવાની ઘેર લઈ જવાની ઉગાડવા માટે બરાબર હા હા મફત આલી છે ને ખબર નહીં શું પૈસા લીધા ને ખુશી જો પૈસા હમ. ખુશી જો હા કાકા આના પૈસા લીધા હતા સેલરીના મફત આપે મફત આલે લઈ લીધા સારું તો સારું જ કહેવાય પણ તો આપણે વરસાદ આવે ને એટલે બી પલળી જાય તો આવે હા વરસાદ હાલત કેરીમાં મેલી હોય આવી અને બહુ દાઢી જોતે તો રૂપડાઈને તો બકાય એને શું થાય આમ તો કોઈ થાય નહીં વાંધો હા ના આ તો ખાલી એ નળની વર રાખવાની હવે એકણ મૂકી દે ના પડી રે ઈ ના ભરાવાય કોઈ નહીં વાંધો નહીં હા હા એક વારનો હુકવ્યા હોય ત્યાંથી જો બાર હુકવ્યા વરસાદ આવે ને બધો પલળી ગયો પાછો તે જો હવે કોઈ નાશે હવે એક પેન્ટ કપડા તમારે નાઇકી તારી ગયો નાઇકી પોલીસર એનો વાંધો નહીં શું કાયા મશીન આવશે ને પછી વાંધો નહીં એ વાસી સોમવારે લાવી દઈએ મશીનમાં ધોવાનું તો માથે ધોઈ નાખીએ પણ ખાલી પોળો થઈ ગયો બસ પોળો થઈ ગયો એટલે કાટવા ના કદાચ બે નાઇકી યુવરાજની ને મારી બે છે પેલા બેસન ઉપર ના પડવા રાખજો ખરી એ બેસન ઉપર સોટા ના પડવા દો બસ બાકી ચાલે આ કેરી બધી પાચી જઈ હોય તો હારી હારી મૂકી દેવી હતી કે અહીંયા મૂકી દેવાની કે નક પછી બગડી જાય બહાર તો અંધારે પે વધારે ફ્રીજમાં મૂકી એટલે બગડી ના જાય હં તો વાપરી દેવી પડતા તમને એક જ કીધું કે કાચા પાકી લાવજો તે તો પાકી તો કીધી હતી કાચા પાકી કીધી બધી પાકી નથી કીધી એ તો પણ હજી કાચી જ ને કારણે
એટલે હું રતી કાચી નથી પાકી લાવજો એટલે પૂરી થઈ જાય હવે એકી આ ગાય જડો હવે જમી લીધું. હવે 8 વાગે જ ઊંઘવા જતા રહીએ. ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારે ઊંઘવા જતા ને હું આરામ કરશે પોતું મારીને આવું બાટલો ઉપર પડ્યો ખબર હે? વિડીયો લાઈક કરો, શેર કરો. સરપ્રાઈઝ કરો. હા, અને વધુમાં વધુ શેર કરો, કોમેન્ટ કરતા રહેજો. અમારા વિડીયો નવો સપોર્ટ કરજો મિત્રો. જય માતાજી.